નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોની અંદર હવે આપણે આગામી દિવસોની અંદર કપાસની બજારમાં કેવા ફેરફારો થશે, કારણ કે વાયદા બજારમાં જોરદાર તેજીના પગલે કપાસની બજારમાં તેજીની શરૂઆત થશે કે નહીં તે વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। આ સાથે જ જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તમારા જે મિત્રો અને સગા સંબંધી હોય એમને સુધી પણ આ વિડીયોને શેર કરી દેજો। અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને દરરોજ અવનવું કન્ટેન્ટ કોમોડિટીને રિલેટેડ છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતું રહે। સૌપ્રથમ કપાસની બજારમાં વાત કરીએ તો છેલ્લા 2 થી 3 દિવસની અંદર જે વાયદા બજાર છે એ આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ કરી રહ્યા છે। દિવસે ને દિવસે 200થી લઈને 800 રૂપિયાના ચેન્જીસ છે એ પ્લસમાં જોવા મળી રહ્યા છે। આ અને રૂ બજારમાં પણ છેલ્લા 1 થી લઈને 2 દિવસની અંદર હવે સ્ટેબિલિટી જોવા મળી રહી છે। તો મે બી આગામી દિવસોની અંદર કપાસ બજાર જે હાજર પોઝિશન છે તેના કરતાં ઉપરની પોઝિશન છે તેના ઉપર જોવા મળી શકે છે। મિત્રો, હવે કપાસના ભાવની વાત કરીએ તો આજે કપાસનો જે સૌથી ઊંચો ભાવ છે એ ઓલ ઓવર 1700 રૂપિયાની ખૂબ જ નજીક 1690 રૂપિયા સુધી જોવા મળ્યો છે। તો ઓલ ઓવર ભાવની વાત કરીએ તો આગામી જે મહિનાઓ છે એમની અંદર એટલે કે એપ્રિલ્સની અંદર મે બી કપાસની બજાર છે 1700 રૂપિયાની સપાટી જો વાયદા કન્ટિન્યુઅસલી આ રીતનું પરફોર્મન્સ કરશે તો મે બી 1700 રૂપિયા પોસિબલ છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કપાસની જે આવકો છે એ કન્ટિન્યુઅસલી અત્યારે વાત કરીએ તો ઘટી રહી છે। જે મોટા ખેડૂતો છે એમની પાસે જ કપાસ છે, બાકી જે નાના અને સીમાંત ખેડૂતો છે એમને પાસે કપાસનો સ્ટોક અત્યાર સુધી ના હોય એવું પણ મિત્રો શક્યતા નહીં, પરંતુ 100% છે। તો જે લાભ મળવાનો છે મોટા ખેડૂતોને મળશે, પરંતુ નાના ખેડૂતોએ પણ આગામી સમયમાં નાની એવી થોડીક છે એ કપાસનો સંગ્રહ કરીને સારી એવી આવકો છે એ પ્રાપ્ત કરી શકે છે। આ ઉપરાંત ભાવ છે એ 1700થી લઈને 1750 વચ્ચે રહેવાની ધારણા રહેશે। એનાથી વિશેષ કપાસની બજારમાં તેજી નહીં રહે અને ઓલ ઓવર આ વર્ષે પણ કપાસના જે ભાવ છે એ ગયા વર્ષની સરખામણીએ ઘટતા જ જોવા મળ્યા છે। અને કન્ક્લુઝનની વાત કરી દઈએ તો કપાસની બજારમાં જ્યાં સુધી વાયદા સારું એવું પરફોર્મન્સ કરશે ત્યાં સુધી ચાલુ ચાલશે। ત્યારબાદ જ્યારે આ ઈરાન અને અમેરિકાની યુદ્ધ સમાપ્ત થશે ત્યારબાદ કપાસની બજારમાં નાની મોટી મૂવમેન્ટ આવવાની ચાલુ થશે। તો મિત્રો, આ હતા આજના તાજા કપાસના સમાચાર, અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં। અસ્તુ, જય હિન્દ।